ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જાહેર મંચ પરથી કરેલા વિવાદિત નિવેદનને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે પૂરતા ઉમેદવાર નહોતા, તેથી ભાજપે તેમને ઉમેદવારો પૂરા પાડ્યા છે। આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું ભાજપ અને કોંગ્રેસ પડદા પાછળ એકબીજાને મદદ કરી રહ્યા છે। ધાર્મિક માથુકિયાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી। વિપક્ષી નેતાઓ અને જનતામાં આ નિવેદનથી ભારે આશ્ચર્ય ફેલાયું છે, જે આગામી ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે। તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે। જી હા, ભારતીય જનતા પાર્ટીના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ગઈકાલની સભામાં એવું કહ્યું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળી રહ્યા, એ ઉમેદવારો પણ અમે પ્રોવાઈડ કર્યા છે કે અમે પૂરા કર્યા છે। મિત્રો, જુઓ આ વિડીયોની અંદર। તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવું છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો। જી હા, આ વિડીયોની અંદર મહેન્દ્ર પાડલિયા ભારતીય જનતા પાર્ટીના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે, એ ખુદ સ્વીકારે છે